નમસ્કાર મિત્રો, બુકવર્ડના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમામ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. ટેટ 1ની પરીક્ષામાં પદ્ધતિશાસ્ત્રનો ટોપિક ખૂબ જ મહત્વનો છે અને ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર, ગણિત પદ્ધતિશાસ્ત્ર અને પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર ના બેક ટુ બેક આપણે અહીંયા લેક્ચર લઈને આવી રહ્યા છીએ. તો આજનું આપણું સેશન છે એ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રને લગતું છે. પર્યાવરણના જે પણ ટોપિક છે એ કઈ પદ્ધતિથી શીખવી શકાય, પર્યાવરણને લગતા કેટલાક પ્રશ્નો કન્ટેન્ટમાંથી કાઢેલા છે. આ તમામ પ્રશ્નોની ચર્ચા આજે આપણે કરીશું. તો આપણો પહેલો પ્રશ્ન છે, જોઈ લઈએ. પર્યાવરણ એટલે ખાલી જગ્યાનું શિક્ષણ, અવલોકન, અનુભૂતિ, સંવેદનાઓ કે આપેલા તમામ? આપણે જવાબ આપવાનો પ્રયાસ કરીશું. તો જોઈ લઈએ. પર્યાવરણ આપેલા તમામનું શિક્ષણ કહેવાય. અવલોકન દ્વારા પણ પર્યાવરણ શીખી શકાય, એની અનુભૂતિ પણ કરી શકાય, સંવેદનાઓ ફિલિંગ પણ ત્યાં પર્યાવરણ સાથે આપણને ક્યાંક કનેક્ટ થતા હોઈએ ત્યારે આપણને ફીલ થતું હોય છે. આપણે બીજા પ્રશ્ન તરફ જઈશું. નીચેનામાંથી કોણે બાળકોને પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ આપવા પર ભાર મૂક્યો? પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ આપવું, પર્યાવરણમાં જઈને બાળકોને ભણાવવા, ચાર દિવાલમાંથી બહાર નીકળવું અને પ્રકૃતિ સાથેનું શિક્ષણ અથવા પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ આપવું, આવું કોને કીધું હતું? જીન જેક રૂસો, જીન પિયાજે, એમિલ જેક કે આપેલમાંથી એક પણ નહીં. તો આપણે જોઈશું જે પણ પર્યાવરણને લગતા ટોપિક છે એમાં અલગ અલગ પ્રશ્નો આપણે અહીંયા કાઢેલા છે. કેટલાક પદ્ધતિઓને લગતા છે, પર્યાવરણમાં જે લોકોનું યોગદાન છે એને લગતા છે, કેટલાક કન્ટેન્ટને લગતા છે. જે 3 થી 5નું પર્યાવરણનું પુસ્તક છે એના આધારે પણ પ્રશ્નો છે. તો અહીંયા જીક જેક રૂસોએ એવું કીધું હતું કે બાળકને પ્રાકૃતિક વાતાવરણમાં જ પર્યાવરણનું શિક્ષણ આપવું જોઈએ, અથવા તમામ શિક્ષણ પણ પ્રાકૃતિક વાતાવરણમાં આપવું જોઈએ, એવું એમનું કહેવું હતું. ત્રીજો પ્રશ્ન છે, પ્રાથમિક સ્તરે પર્યાવરણ શિક્ષણ ને કયા અભિગમ દ્વારા શીખવવું જોઈએ? માત્ર પુસ્તક વાંચીને સમજાવવું, પ્રયોગશાળામાં પ્રયોગ કરાવવા, સંકલિત અભિગમ દ્વારા જેમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણને જોડવામાં આવે, કે છેલ્લું વ્યાખ્યાન અને નોંધ લખાવવી? તો આપણો જવાબ જોઈ લઈએ મિત્રો. સંકલિત અભિગમ દ્વારા જેમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણને જોડવામાં આવે. ચોથા પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. યુનાઇટેડ નેશન્સ દ્વારા નીચેના પૈકી કયા વર્ષે માનવ પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા પ્રથમ આંતરરાષ્ટ્રીય માનવ પર્યાવરણ પરિષદનું આયોજન કરેલું હતું? માનવ પર્યાવરણ પરિષદ યુએન દ્વારા. ઈસવીસન 1961માં, ઈસવીસન 1972માં, ઈસવીસન 1988માં કે 2004માં? જોઈ લઈએ આપણે પ્રશ્નનો જવાબ. શું જવાબ આવે છે? તો 1972માં. આ પ્રશ્ન યાદ રાખજો, સીધો ફેક્ટ બેઝ પ્રશ્ન પૂછાઈ શકે. બરોબર. યુનાઇટેડ નેશન દ્વારા માનવ પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા માટે પહેલું, પ્રથમ અને છેલ્લું લાસ્ટમાં ક્યારે ભરાયું એ પણ યાદ રાખજો. ક્યાં ભરાયું, ક્યારે ભરાયું, કઈ સાલમાં ભરાયું? પર્યાવરણીય અભ્યાસના અધ્યાપન માટે નીચેના પૈકી કઈ પદ્ધતિનો સમાવેશ કરી શકાય? પર્યાવરણ ભણાવવા માટે કઈ પદ્ધતિ વધારે અનુકૂળ છે? પ્રવાસ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ કે આપેલી તમામ? કઈ પદ્ધતિ દ્વારા પર્યાવરણ સારું શીખવી શકાય? જોઈ લઈએ ભાઈ. તો બધી જ પદ્ધતિઓથી શીખવી શકાય. પ્રવાસ કરીને પણ પર્યાવરણ શીખી શકાય, ક્યાંક પ્રયોગો કરવા જરૂરી છે, પ્રોજેક્ટ પણ આપી શકાય પર્યાવરણને લગતા, અને પર્યાવરણનું અધ્યાપન કરાવી શકાય. છઠ્ઠો પ્રશ્ન છે, પ્રાથમિક સ્તરે પર્યાવરણના અભ્યાસનું અધ્યાપન કઈ રીતે થવું જોઈએ? માત્ર વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા,
પાઠ્યપુસ્તકના સખત પાલન દ્વારા, માત્ર પુસ્તક આધારિત જ્ઞાન આપીને કે બાળકના દૈનિક જીવનના અનુભવ સાથે જોડીને. અહીંયા પણ તમે જવાબ સરળતાથી ટીક કરી શકો. તો જોઈ લઈએ એ જવાબ છે. એના પછી 7મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. તો રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા NCF 2005 મુજબ પ્રાથમિક કક્ષાએ EVSના અભ્યાસક્રમને કેવી રીતે આયોજિત કરવો જોઈએ? સામાજિક વિજ્ઞાન તરીકે, વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના અલગ અલગ વિષય તરીકે, સંકલિત અભ્યાસક્રમ તરીકે જેમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણીય શિક્ષકનો સમાવેશ થાય, પર્યાવરણીય શિક્ષણનો સમાવેશ થાય કે એક અલગ ભાષા વિષય તરીકે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 મુજબ. ચાલો જોઈ લઈએ એનો જવાબ. તો સંકલિત અભ્યાસક્રમ તરીકે જેમાં વિજ્ઞાન પણ આવી જાય, સામાજિક વિજ્ઞાન પણ આવી જાય અને પર્યાવરણ શિક્ષણનો પણ સમાવેશ થાય. તો 8મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. EVS વર્ગખંડમાં ચર્ચા વિચારણા પદ્ધતિનો ઉપયોગ કરવાનો મુખ્ય હેતુ શું? આપણે જ્યારે પર્યાવરણ ભણાવતા હોય ત્યારે ક્યાંક વ્યાખ્યાન પદ્ધતિ, ડિસ્કસ, ચર્ચા કરતા હોય તેનો મુખ્ય હેતુ શું છે અથવા ક્યારે કરવી જોઈએ? માત્ર શિસ્ત જાળવવા માટે, પાઠ્યપુસ્તકનું ઝડપી વાંચન પૂરું કરવા માટે, વિદ્યાર્થીઓએ વધુ બોલવાની તક આપવા માટે અથવા વિદ્યાર્થીઓને જિજ્ઞાસા અથવા સહયોગી શિક્ષણના કૌશલ્યનો વિકાસ કરવા માટે. તો આ પણ જવાબ તમને આવડી જાય. તમે જ્યારે વ્યાખ્યાન આપી રહ્યા હોય, ચર્ચા કરી રહ્યા હોય કોઈ ટોપિકની પર્યાવરણને લગતા, તો વિદ્યાર્થીઓ જિજ્ઞાસુ હોવા જોઈએ. એમને કંઈક નવું જાણવાની ઈચ્છા હોય. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈને બહાર નીકળો છો અને પછી એના વિશે બાળકોને સમજાવો છો. કોઈ જંગલની મુલાકાત લો છો અને એના વિશે બાળકોને જંગલનું મહત્વ વિશે સમજાવો છો, તો એને જિજ્ઞાસા જાણવાની ઈચ્છા થાય એવી રીતે વ્યાખ્યાન કે ચર્ચા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ચલો 9મો પ્રશ્ન છે. EVSમાં મૂલ્યાંકન એસેસમેન્ટની સૌથી અસરકારક પદ્ધતિ કઈ? મૂલ્યાંકન કરવાનું બાળકોનું, એમાં સૌથી અસરકારક પદ્ધતિ કઈ? માત્ર વાર્ષિક પરીક્ષા લઈ લેવી, પોર્ટફોલિયો અને અવલોકન કરીને મૂલ્યાંકન કરવું, માત્ર મૌખિક પરીક્ષા લઈને મૂલ્યાંકન કરી લેવું કે ફક્ત લેખિત કસોટીઓ લેવી? આપણું અત્યારે મૂલ્યાંકન 360 ડિગ્રી ચાલે છે. 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે બધી જ બાજુથી મૂલ્યાંકન આવે. ફક્ત ને ફક્ત લેખિત, મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટીથી જ મૂલ્યાંકન લઈએ એ પૂરું મૂલ્યાંકન નથી. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ HPC 360 ડિગ્રી મૂલ્યાંકન કરવાનું છે. તો અહીંયા શું જવાબ આવશે મિત્રો? આના આધારે તમે કહી શકશો. પોર્ટફોલિયો બનાવવાનો. પોર્ટફોલિયો એટલે એનું અવલોકન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. સતત એનું અવલોકન કરીને એની વિગતો નોંધવામાં આવે અને એના આધારે એનું મૂલ્યાંકન થતું હોય. EVS શીખવવામાં નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ નો હેતુ શું છે? નિદાન શું કામ કરવું પડે બાળકનું? અને નિદાનાત્મક કસોટી ક્યારે લેવામાં આવે? તો જ્યારે તમે કોઈ પણ અધ્યયન નિષ્પત્તિ અથવા કોઈ પણ કોન્સેપ્ટ બાળકોને સમજાવો છો અને એ કોન્સેપ્ટ બાળકને કેટલા અંશે યાદ રહ્યો, કેટલું આવડ્યું, કેટલું શીખ્યો, એ જાણવા માટે બાળકોનું નિદાન કરવું પડે અને એના માટે નિદાનાત્મક કસોટી લેવી પડે. અને નિદાનાત્મક કસોટીના આધારે બાળકને ક્યાં મુશ્કેલીઓ પડી એ કારણો શોધી અને બાળકને ક્યાં કચાશ રહી એના આધારે ઉપચારાત્મક શિક્ષણ કરવાનું હોય. તો ઓપ્શન જોઈ લઈએ. વિદ્યાર્થીઓને ઠપકો આપવા માટે, માત્ર હોશિયાર વિદ્યાર્થીઓને વધુ સારી રીતે શીખવવા માટે, કે વિદ્યાર્થીને શીખવાની મુશ્કેલીઓ પડે છે, લર્નિંગ ગેપ્સને મુખ્ય કારણો શોધીને દૂર કરવા, કે માત્ર પરીક્ષામાં વધુ ગુણ લાવવા માટે આવું કરવું જોઈએ. તો અહીંયા સરળતાથી તમને જવાબની ખબર પડી ગઈ છે, છતાં પણ આપણે જવાબ જોઈ લઈએ. આપણું નિદાનાત્મક કસોટી ખાસ કરીને બાળકનું તો એની નિષ્પત્તિઓ કેટલા અંશે સિદ્ધ થઈ એ તો જોવાનું જ છે. સાથે સાથે શિક્ષકનું પણ ત્યાં મૂલ્ય થાય છે કે શિક્ષકે જે પદ્ધતિઓ, જે પ્રવૃત્તિઓ, જે પ્રયુક્તિઓ કરીને ભણાવ્યું છે
એ કેટલા અંશે યોગ્ય હતી એનું પણ ત્યાં મૂલ્યાંકન થતું હોય છે અને એના આધારે પ્રયુક્તિઓ પદ્ધતિઓ બદલવી જરૂરી હોય છે. 11મો પ્રશ્ન જોઈ લઈએ. પર્યાવરણ શિક્ષણમાં ક્ષેત્રીય પ્રવાસ ફિલ્ડ ટ્રીપ કરવાની છે, એનું મહત્વ શું છે? શિક્ષકને વિષય તૈયાર કરવામાં મદદ કરવા માટે, વર્ગખંડની શિસ્ત તોડવા માટે, માત્ર મનોરંજન પૂરું કરવા માટે કે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ દ્વારા શીખવવાની તક પૂરી પાડવા માટે. બાળકોને 4 દિવાલથી બહાર લઈ જવાના છે, તો બહાર શા માટે લઈ જવાના છે? બસ ત્યાં તમને જવાબ મળી જશે. એને પ્રત્યક્ષ અનુભવો થાય, એક્સપિરિયન્સ થાય. ફક્ત ને ફક્ત તમે એને વ્યાખ્યાન પદ્ધતિ લેક્ચર આપવાથી બાળક પર્યાવરણ વિષયને શીખી શકતો નથી. પણ જ્યારે એને તમે બહાર લઈ જાઓ છો 4 દિવાલથી બહાર પર્યાવરણ વચ્ચે, ત્યારે એ કંઈક શીખે છે. અહીંયા આપણી બુકબર્ડ એકેડેમીની એક રેકોર્ડેડ બેચ ચાલુ છે, ખાસ કરીને ટેટ 1ના વિદ્યાર્થીઓ માટે. બરોબર, બહુ જ ઓછી પ્રાઇઝમાં તમને અવેલેબલ છે. બુક વગરનો આ પ્રાઇઝ છે. વિદ્યા સહાયક માટે ખાસ કરીને ટેટ 1. અહીંયા ટેટ 1નો સિલેબસ પણ આપેલો છે. ગુજરાતીના 30 માર્ક્સ, અંગ્રેજીના 30 માર્ક્સ, કરંટ અફેર્સ, જીકે અને પર્યાવરણના 30 માર્ક્સ. એમાં પર્યાવરણ 20 માર્ક્સનું છે, જે આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ. ગણિત અને ગણિત પદ્ધતિઓ 30 માર્ક્સની છે. બાળ મનોવિજ્ઞાન શિક્ષણ એ પણ 30 માર્ક્સનું છે. એમ કરીને કુલ 150 માર્ક્સનું પેપર છે અને એના માટે 120 મિનિટનો સમય છે, જે પહેલા 90 મિનિટનો સમય આપવામાં આવતો હતો. હવે સમય વધાર્યો છે. અને ખાસ કરીને જે ડીએલએડના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, એમના માટે ખાસ સારા ન્યૂઝ છે. ગઈકાલના 8/11ના 8/11/25નું એક નવું જાહેરનામું આવ્યું છે. એની અંદર જે વિદ્યાર્થીઓ ડીએલએડના બીજા વર્ષમાં છે, જેમનો પીટીસીના બીજા વર્ષનો અભ્યાસ ચાલુ છે, એ પણ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકશે અને ટેટની પરીક્ષા આપી શકશે. તો એવા વિદ્યાર્થીઓને પણ તક છે. બીએલએડ બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, જે 4 વર્ષનો એક સંકલિત કોર્સ આવે છે, એના પણ ફાઇનલ યર્સના વિદ્યાર્થીઓ માટે પણ આ નવું જાહેરનામું છે. જે ચાલુ મતલબ કે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, એમના માટે આ સમાચાર છે કે પીટીસીનું બીજું વર્ષ છે, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. નામ બદલાયું છે પીટીસીનું. પીટીસીની જગ્યાએ હવે ડીએલએડ કહીએ છીએ આપણે, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. અને જે 4 વર્ષનો કોર્સ છે શિક્ષકનો, જે બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, એ બંને આ છેલ્લા વર્ષમાં હોય તો જે જાહેરાત આવી એનું ફોર્મ ભરી શકે અને પરીક્ષા પણ આપી શકે છે. અને એને લીધે પરીક્ષાની ફોર્મ ભરવાની ડેટ પણ 18/11 સુધી લંબાવેલી છે. તો જે મિત્રો ડીએલએડના બીજા વર્ષમાં છે, એ મિત્રો ખાસ 18 તારીખ સુધીમાં તમારું ફોર્મ ભરી લેજો અને તમે પણ પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો. અહીંયા આપણે આગળના પ્રશ્ન એટલે કે 12મા પ્રશ્ન તરફ જઈશું. પ્રાથમિક સ્તરે ઈવીએસના પાઠ્યપુસ્તકમાં કવિતાઓ અને વાર્તાઓ, ક્યાંક કવિતાઓ આપેલી, વાર્તાઓ આપેલી, તો આ શા માટે આપવામાં આવ્યું છે ભાઈ? પાઠ્યપુસ્તકનું કદ વધારવા, વિષય વસ્તુને સમજવામાં સરળ અને રસપ્રદ રહે એના માટે, બાળકોને કંટાળો ના આવે એટલા માટે કવિતાઓ અને વાર્તાઓ મૂકી છે, કે વિદ્યાર્થીઓને માત્ર વાંચન કૌશલ્ય શીખવવા માટે, કે આવી વાર્તાઓ હોય તો વાંચન કૌશલ્ય વિકસે? તો આમાંથી શું જવાબ આવશે ભાઈ? પર્યાવરણ શિક્ષણમાં ઈવીએસની વાત છે. પર્યાવરણ વિષયમાં અથવા પર્યાવરણના પાઠ્યપુસ્તકોમાં આવું કેમ મૂક્યું ભાઈ? વાર્તાઓ શું કામ મૂકી છે? શું રીઝન છે ભાઈ? જોઈ લઈએ તો આપણે એનો જવાબ. આવા પ્રશ્નો પણ પરીક્ષામાં ક્યાંક પૂછાય. વિષય વસ્તુને સમજવામાં સરળ રહે અને ખાસ કરીને એમને રસ પડે. પર્યાવરણ વિષયમાં રસ પડે. વાર્તાઓ હોય તો રસ પડે. વાર્તાઓ, જોડકણાઓ, કવિતાઓ એ એના માટે હોય છે. અહીંયા ગુજરાતીને પણ લગતો પણ પ્રશ્ન પૂછાઈ જાય કે ગુજરાતમાં કવિતાઓ, જોડકણાઓ આવું કેમ મૂક્યું છે? ચલો આપણે 13મા પ્રશ્નની ચર્ચા કરીશું. નીચેનામાંથી કયું ઈવીએસ શિક્ષણનું એક ઉદ્દેશ્ય નથી? જો ધ્યાન રાખજો, હું છે નહીં, નથી.
પર્યાવરણ ભણાવવાનો કયો ઉદ્દેશ્ય નથી? બાળકોને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવા તો ભણાવવું જ જોઈએ. બાળકોને માત્ર વૈજ્ઞાનિક વ્યાખ્યાઓ ગોખવવી એવું તો ના હોય. વિદ્યાર્થીઓને કુદરતી અને સામાજિક વાતાવરણ વચ્ચેનો સંબંધ સમજાવવો, આ પણ સમજાવવો જરૂરી છે. એટલે આ પણ સાચું હોય જ. બાળકોને પર્યાવરણ અને સમાજ વિશે જાગૃત કરવા જરૂરી છે. તો અહીંયા 3 વિધાન સાચા છે. આ બધા ઉદ્દેશ્ય છે. ક્યારેક કયા વિધાન સાચા છે, કયા વિધાન ખોટા છે, એવી રીતે પણ પ્રશ્ન પૂછાય. તો અહીંયા A, C અને D સાચા છે. એટલે કયું ઉદ્દેશ્ય નથી તો B. ચલો એના પછી આપણે 14મા પ્રશ્ન તરફ જઈશું આગળ. EVSમાં સહયોગી શિક્ષણ, કોઓપરેટિવ લર્નિંગ, સહયોગ આપો, સહકાર આપો. ભાઈ આવું કેમ શીખવવામાં આવે છે? માત્ર ઝડપી શીખવનારોને મદદ કરવા માટે. તે શિક્ષકને ઓછું કાર્ય આપે છે. તે વિદ્યાર્થીઓમાં ટીમવર્ક અને સામાજિક કૌશલ્ય, સોશિયલ સ્કિલ વિકસાવે છે. અહીંયા જ ખબર પડી જાય જવાબ. અને અભ્યાસક્રમ સમયસર પૂરો કરવા માટે. તો કોઓપરેટિવ લર્નિંગ, સહયોગી શિક્ષણ શા માટે આપવામાં આવે? એકબીજાનું મદદરૂપ થાય, ટીમવર્કથી કામ કરતા થાય, સામાજિક કૌશલ્ય વિકસે, સોશિયલ સ્કિલ એની સારી બને, એના માટે કરી અને આવું શિક્ષણ આપવામાં આવતું હોય છે. ચલો ભાઈ 15મો પ્રશ્ન. EVSમાં આસપાસની શોધ. આના ભાર મૂકવાનું કારણ શું? બાળકોને તેમના પર્યાવરણ વિશે સક્રિયપણે પ્રશ્નો પૂછવા અને જ્ઞાનનું નિર્માણ કરવા સક્ષમ બનાવવું. વિદ્યાર્થીઓને પર્યાવરણની સમસ્યાઓનું નિષ્ણાત બનાવવા. માત્ર સમય પસાર કરવા કે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં શાંત રાખવા. કેમ ભાઈ આવું કરવું જોઈએ? આસપાસની શોધ આવું કેમ કરવું પડે? શું થયું? આગળ જોઈ લઈએ. તો બાળકોને પર્યાવરણ વિશે સક્રિયપણે પ્રશ્નો પૂછતા થાય, એમનું જ્ઞાનનું નિર્માણ કરવા માટે સક્ષમ બને, એના માટે આવું આસપાસની શોધ એ મૂકવાનું હોય છે. ચલો આપણે 16મા પ્રશ્ન તરફ આગળ વધીશું. તો EVSમાં 0 પીરિયડ આવી પ્રવૃત્તિ શા માટે ઉપયોગી છે ભાઈ? અનૌપચારિક રીતે વર્ગખંડની બહારના પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવા માટે, ફક્ત રમતગમતની પ્રવૃત્તિ માટે, માત્ર સખત શિસ્ત જાળવવા માટે, કે તે શિક્ષકને બ્રેક આપે છે? 0 પીરિયડથી શિક્ષકને બ્રેક મળે એટલે આરામ મળે એના માટે? નહીં. અનૌપચારિક રીતે. ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ. ઔપચારિક, અનૌપચારિક. મૂલ્યાંકન ખાસ. ઔપચારિક મૂલ્યાંકન, અનૌપચારિક મૂલ્યાંકન, ફોર્મલ ઇવેલ્યુશન, ઇનફોર્મલ. તો આ ખાસ જોજો. ખાસ કરીને લેખિત કસોટી, મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટી, આ બધા જે આપણે મૂલ્યાંકન કરીએ છીએ એ આપણું ઔપચારિક મૂલ્યાંકન છે. જ્યારે એનું અવલોકન કરીએ, ઓબ્ઝર્વેશન કરતા હોય, એ કોઈ પ્રવૃત્તિ પ્રોજેક્ટ કરતો હોય ત્યારે એનું સતત મૂલ્યાંકન જોઈને એનું મૂલ્યાંકન થતું રહે તો એ અનૌપચારિક મૂલ્યાંકન છે. અહીંયા પ્રવૃત્તિ પૂછી છે તો જવાબ જોઈ લઈએ. અનૌપચારિક રીતે વર્ગખંડની બહારના પર્યાવરણીય મુદ્દા પર જાગૃતિ ફેલાવવા માટે 0 પીરિયડ લેવામાં આવે છે અથવા એનું આયોજન કરવામાં આવે છે. 17મા પ્રશ્ન તરફ આપણે જઈશું. નીચેનામાંથી કયું સમાવેશી શિક્ષણના સિદ્ધાંતને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? સમાવેશી શિક્ષણ, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. ખાસ બાળકોને અલગ વર્ગખંડમાં ભણાવવા માટે, નબળા વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવા, માત્ર સામાન્ય બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવા, કે બધા વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી
તેમને એક જ વર્ગખંડમાં સાથે ભણાવવા. ચલો ભાઈ, સમાવેશી શિક્ષણ. સમાવેશી શિક્ષણ શેના માટે આવે? સીધી વસ્તુ છે, સહકાર, એકબીજાનો સહકાર મળે, બાળકો ટીમ વર્કથી કામ કરતા થાય, બધાની જરૂરિયાતો પૂરી થાય. ચલો અહીંયા ભાઈ બુકબર્ડ એજ્યુકેશન એક સરસ મજાનો માસ્ટર કોર્સ લઈને આવી રહ્યું છે, જે તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી છે. તો જે પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, પછી એ જીપીએસસીની હોય, જીએસએસબીની હોય, પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતા હોય, કોઈ પણ પરીક્ષા તૈયારી કરતા હોય, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય, કે ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળ આની તૈયારી કરતા, દરેક માટે આ કોર્સ ઉપયોગી છે. 3 મહિના માટે તમે આ કોર્સ પરચેજ કરો છો તો તમારી 1499 રૂપિયામાં તમને બધા જ વિડીયો રેકોર્ડેડ તમને મળી જશે. અને તમે 2499 રૂપિયા એટલે કે 6 મહિના માટે આ વિડીયો જોવા માંગો છો તો આ પ્રમાણે એની પ્રાઇસ છે. 12 મહિના માટે 4499 છે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબના મસ્ત વિડીયો રેકોર્ડ કરેલા છે. ખાસ કરીને પર્યાવરણ, આપણે અત્યારે પર્યાવરણ ભણી રહ્યા છીએ તો પર્યાવરણને લગતા ખૂબ જ સરસ વિડીયો, બંધારણ છે, પછી ભૂગોળના છે, પછી ઇતિહાસના પણ બહુ સરસ વિડીયો રેકોર્ડ કરેલા છે. તો બધા જ વિડીયો રેકોર્ડ કરેલા છે. એનો કોર્સ તમે પરચેજ કરવા માંગતા હોય તો માસ્ટર કોર્સ લઈ લો તો તમારે બધી જ પરીક્ષાઓમાં ઉપયોગી થાય. આપણે આગળ વધીશું. ચલો ભાઈ, આપણે 18મા પ્રશ્ન તરફ આગળ વધીશું. ઈવીએસમાં અસરકારક શિક્ષણ માટે સામગ્રી અને પદ્ધતિમાં લવચિકતા, ફ્લેક્સિબિલિટી શા માટે મહત્વપૂર્ણ છે? કારણ કે શિક્ષક થાકેલો હોય, માત્ર સમયનો બગાડ કરવા, કારણ કે સરકાર આદેશ આપે છે, વ્યક્તિગત તફાવતોને સમાવવા અને સ્થાનિક સંદર્ભને શિક્ષણ સાથે જોડવા માટે. અહીંયા આવા પ્રશ્નો બહુ ઇઝીલી તમને જવાબ આવડી જતો હોય અને તમામ મિત્રોને આવડશે જ. તો તમે વિડીયો જોવાની સાથે સાથે કોમેન્ટ પણ કરજો કે આ જે 30-35 પ્રશ્નો છે એમાં તમને કેટલા આવડ્યા, તમારા કેટલા સાચા પડ્યા, તમને ખબર પડે. અને કયા વિષયમાં હજુ વધારે મહેનતની જરૂર છે એ પણ તમને ખબર પડે. તો તમામ વિદ્યાર્થી મિત્રો જે પણ આ લાઈવ લેક્ચર રેકોર્ડેડ લેક્ચર જોઈ રહ્યા છે એ પણ જોતા હોય ત્યારે કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અમૃતા દેવી એક વૃક્ષ પ્રેમી મહિલા છે, એ કયા રાજ્યના હતા? ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ? જો પર્યાવરણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ, મેઘા પાટકર ને બધા હતા ને, નર્મદા બચાવો આંદોલન, નર્મદા બચાવો આંદોલન, આપણું જે નર્મદા સરદાર સરોવર ડેમ છે એ અંતર્ગત મેઘા પાટકર. પછી ચીપકો આંદોલન હતું, આ પણ વૃક્ષોને કાપતા અટકાવવા માટે, જંગલોના રક્ષણ માટે. આવા જે પણ આંદોલનો થયા છે જે પર્યાવરણને લગતા, પર્યાવરણને બચાવવાને લગતા, એ તમામ એની સાથે જોડાયેલા વ્યક્તિઓ, એની સાથે જોડાયેલા આંદોલનો યાદ રાખજો, એ પણ પરીક્ષામાં ક્યાંક પૂછાય. તો હવે અમૃતા દેવીને જોઈ લઈએ, એ કયા રાજ્યના હતા? રાજસ્થાન સાથે જોડાયેલા હતા. આવા પ્રશ્નો પણ ક્યાંક ને ક્યાંક પૂછાતા હોય, એ ખાસ જોઈ લેજો. હવે આપણે આગળના 20મા પ્રશ્ન તરફ જઈશું. જો અમૃતા દેવીનું આંદોલન હતું એ શાના અંગેનું હતું? મતલબ જંગલોના સંરક્ષણ માટેનું હતું, પાણીના સંચયનું હતું, પ્રાણીઓના સંવર્ધન માટે હતું, કે ખનિજ સંપત્તિની જાળવણી માટે હતું? આ બધું જો કે પર્યાવરણનો જ ભાગ છે. પાણીનો સંચય કરવો, પ્રાણીઓનું સંવર્ધન કરવું, ખનિજ સંપત્તિની જાળવણી કરવી, આ બધું પર્યાવરણનો ભાગ છે. તો અમૃતા દેવીનું આંદોલન હતું એ કોને લગતું હતું? તો ખાસ જંગલોને લગતું હતું, વૃક્ષોને લગતું હતું, જંગલોને બચાવવાને લગતું હતું. ચલો 21મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. મધમાખીના ઉછેર માટે યોગ્ય સમય કયો? ચલો ભાઈ, મધમાખી ઉછેર કેન્દ્ર હોય છે ઘણા, હવે તો એક બાગાયતી ખેતી બની ગઈ છે. આના માટે સમય, શ્રેષ્ઠ સમય કયો? ચલો ભાઈ, જાન્યુઆરીથી માર્ચ, એપ્રિલથી જૂન, સપ્ટેમ્બરથી નવેમ્બર કે ઓક્ટોબરથી ડિસેમ્બર?
કયા સમયે મધમાખીઓનો ઉછેર કરવો ઠીક છે, જે તે વખતે તમને મધ વધારે તમે એકઠું કરી શકો. આ પ્રકારની ખેતીમાં એક નવી પહેલ ચાલુ થઈ ગઈ છે મધમાખીના ઉછેરની, તો ઓક્ટોબરથી ડિસેમ્બર. ચલો એના પછી આપણે 22મા પ્રશ્ન તરફ જઈશું. ઈવીએસમાં મૂલ્યાંકન માટે નીચેનામાંથી કયું સાધન સૌથી વધુ અનૌપચારિક છે, ઇનફોર્મલ છે, ઔપચારિક નહીં? વ્યવહારુ કસોટી, ટર્મ એન્ડ પરીક્ષા, પ્રમાણભૂત સિદ્ધિ કસોટી, નિરીક્ષણ અને વર્ણનાત્મક નોંધો. તો અહીંયા ઔપચારિક મૂલ્યાંકન, અનૌપચારિક મૂલ્યાંકનની ચર્ચા આપણે કરી. એને લગતો પ્રશ્ન છે, એમાં સાધન તરીકે પૂછ્યું છે તો વ્યવહારુ કસોટી. એના પછી 23મા પ્રશ્ન તરફ જઈશું. આપણે ઝડપથી પ્રશ્નો જોઈ લઈશું. નીચેનામાંથી કયા કારણે પાણી દૂષિત થાય છે? અહીંયા કેટલાક પ્રશ્નો આપણે પુસ્તકમાંથી લીધેલા છે. જે 3 થી 5ના પુસ્તકો છે એમાંથી સીધા પ્રશ્નો ક્યાંક પૂછાય છે. ખાસ કરીને ટેટ 1ની પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રો જે પણ કન્ટેન્ટના પુસ્તકો છે 1 થી માંડીને 5 ધોરણ સુધીના, એ તમામ પુસ્તકો એકવાર નજર કરી લેજો. એ પુસ્તકના ફ્રન્ટ પેજ ઉપર કયા ચિત્રો છે, કયા સ્લોગન છે, કોઈ લોગો છે, તો આ ખાસ જોઈ લેજો. એને લગતા પણ પ્રશ્નો પૂછાતા હોય છે. અને જે કન્ટેન્ટ આપેલું છે, જે પાઠ આપેલા છે, જે ચેપ્ટર આપેલા છે, એના અંતે કઈ કઈ પ્રવૃત્તિઓ છે એ પણ ખાસ જોઈ લેજો. એને લગતા પ્રશ્નો પણ પૂછાઈ શકે. તો અહીંયા બધા જ છે. આ તો આવડે પ્રશ્ન. પાણી શાનાથી દૂષિત થાય? કપડાં ધોવાથી, ઢોર ઢોકર નવડાવવાથી, ફેક્ટરી, બધાથી પાણી દૂષિત થાય. ભાઈ આ તો એકદમ ઇઝી પ્રશ્ન છે, પણ આવા પ્રશ્નો ક્યાંક પૂછાય. આ પ્રશ્નો એટલા માટે અહીંયા આવા લીધા છે કે તમારું ધ્યાન ચોપડીમાં જાય. જે 3 થી 5ની પર્યાવરણની પુસ્તક છે એમાં શું શું આપેલું છે એ પણ તમારે જાણવું જરૂરી છે. આપણા ઘરની પાણીની ટાંકીમાં પાણી જંતુરહિત રહે તે માટે આપણે શાનો ઉપયોગ કરીએ? ધોવાનો સોડા, ક્લોરીનની ગોળીઓ, ચોક કે મીઠું? આ પણ બહુ ઇઝી પ્રશ્ન છે અને આવડવો જ જોઈએ. છતાં આવા પ્રશ્નો પણ ક્યાંક તમને પૂછાઈ જાય. બરોબર. હવે આપણે 25મા પ્રશ્ન તરફ આગળ વધીશું. ખેતર ખેડાય ત્યારે ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે? મુઠ્ઠી ભરીને, ઢગલો કરીને, એક જ જગ્યાએ ઢગલો કરીને, આંતરે પૂરતા પ્રમાણમાં, કે ખેતર ખેડ્યા પહેલા છૂટા હાથે વેરવાનું, પૂંખવાનું? ઘણી રીતે આપણે બીજ વાવતા હોઈએ છીએ અલગ અલગ રીતે. તો અહીંયા ખેતર ખેડાય ત્યારે ચાસમાં એ પ્રશ્ન પૂછ્યો છે, તો એનો જવાબ પ્રોપર તમારે આપવાનો છે. તો ચોક્કસ અંતરે, પૂરતા પ્રમાણમાં. અલગ અલગ રીતે બીજની રોપણી થતી હોય છે. ચલો 26મો પ્રશ્ન છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં કયું અભયારણ્ય આવેલું છે? જો અભયારણ્યને લગતા પ્રશ્નો પણ પર્યાવરણને આધારે છે. અભયારણ્ય, આપણા ગુજરાતમાં જે પણ અભયારણ્ય આવેલા છે, જે પણ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, નેશનલ પાર્ક, એને લગતા પ્રશ્નો પણ પૂછાય. એટલે જે આપણા 22-23 અભયારણ્ય છે અને જે આપણા 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે એના વિશે ખબર હોવી જોઈએ. સાસણગીર સિંહ અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય અને સુંદરવન. તો આ પણ ક્યાં આવેલું ખબર હોવી જોઈએ. સાસણગીર, ગીર સોમનાથ, જુનાગઢ, જેસોર તો આવશે. નળ સરોવર આ પણ મહેસાણા સુરેન્દ્રનગરની બોર્ડર ઉપર, અને સુંદરવન આ તો ગુજરાત બહાર, પશ્ચિમ બંગાળ. બરોબર. તો આવા પ્રશ્નો પણ ક્યાંક પૂછાય. એટલે આપણે 1-2 પ્રશ્નો આવા પણ લીધા છે કે જેથી કરીને પર્યાવરણમાં તમારે શું શું તૈયાર કરવું એ તમને ખબર પડે. વધુ વરસાદવાળા વિસ્તારમાં રસ્તાઓ પાણીથી ભરાઈ જતા હોવાથી ત્યાં કેવા પ્રકારના પુલ બનાવવામાં આવે છે? આ પણ ક્યાંક પુસ્તકના અંદરથી પ્રશ્ન લીધેલો છે. સિમેન્ટના પુલ બનાવવાના, વાંસના, ડામરના કે રેતીના? પાણી ભરાઈ જતું હોય ત્યાં વાંસના. જોઈ લઈએ આપણે કયું પ્રાણી સસ્તન વર્ગનું છે? કાચિંડો, ઉંદર, માછલી કે ચકલી? અપનાવો. ભાઈ જો આ પ્રશ્નો સીધા પુસ્તકમાંથી લીધેલા છે, તમને કેટલાક પ્રશ્નો બહુ જ સહેલા, ઇઝી લાગશે. અને આવા પ્રશ્નો એટલા માટે લીધા છે કે તમે આવા પ્રશ્નો ઉપર પણ એક નજર કરી લો. અહીંયા 2, 4, 5 પ્રશ્નો લીધેલા છે, પણ આવા પુસ્તકમાં આપેલા પ્રશ્નોમાંથી પણ ક્યારેક રાજ્ય પરીક્ષા બોર્ડ આવા પ્રશ્નો પૂછતું હોય છે. ફૂલની પાંખડીઓની અંદર પાતળા ભાગને અડતા રજકણ જેવું ચોંટે છે એને શું કહે છે? અહીંયા પુષ્પ અને તેના ભાગો એના આધારે પ્રશ્ન છે.
તો કળી કહેવાય, બીજ કહેવાય, પરાગરજ કહેવાય કે મધ? મધ તો ના આવે, પરાગરજ કહેવાય. શું કહેવાય? રજકણ ઉપરથી જ ખબર પડી જાય પરાગરજ. બરોબર. એ 30મો પ્રશ્ન છે. જો કોઈ શિક્ષક વિદ્યાર્થીઓને પાણીના સ્ત્રોતો વિશે શીખવતી વખતે તેમને પોતાના ગામના પાણીના સ્ત્રોતની મુલાકાત લેવા અને તેના વિશે પ્રશ્નો પૂછવા માટે કહે છે તો પદ્ધતિ કઈ? વ્યાખ્યાન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ કે અન્વેષણ સંશોધન પદ્ધતિ? જો પદ્ધતિને લગતા પ્રશ્નો તો 100% આવવાના છે. જે પાઠ છે, જે અધ્યાપન નિષ્પત્તિઓ છે, એને ભણાવવા માટે કઈ પદ્ધતિઓ અપનાવી, કઈ પ્રયુક્તિઓ અપનાવી, કઈ પ્રવૃત્તિઓ કરી શકાય, આ પ્રશ્ન પૂછાશે તો પદ્ધતિઓ ખાસ. પછી પ્રયુક્તિઓ પણ ક્યાંક પૂછે, ટેકનિક, પછી પ્રવિધિ અને છેલ્લે પ્રવૃત્તિઓ. આ જાણી લેવી. કેમ કે આપણે જ્યારે શિક્ષક બનતા હોય અથવા તો શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા આપતા હોય ત્યારે શિક્ષણની પદ્ધતિઓ, એની પ્રયુક્તિઓ, એની પ્રવિધિઓ, એની પ્રવૃત્તિઓ તો આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે જોઈ લઈએ 30મા પ્રશ્નમાં વ્યાખ્યાન પદ્ધતિ આવશે, નિદર્શન પદ્ધતિ આવશે, પ્રોજેક્ટ પદ્ધતિ આવશે કે અન્વેષણ સંશોધન પદ્ધતિ આવશે? તો જોઈ લઈએ અન્વેષણ સંશોધન પદ્ધતિ. ચલો આપણે હવે 30 પછી 31મા પ્રશ્ન તરફ આગળ જઈશું. ફરીમાં 30મો પ્રશ્ન કેમ આવ્યો? ઈવીએસમાં બ્રેઇન સ્ટ્રોમિંગ પદ્ધતિનો ઉપયોગ કયા કૌશલ્યને વિકસાવવા માટે થાય છે? પછી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો ઉપયોગ શા માટે કરીએ છીએ આપણે? કયો કોન્સેપ્ટ ભણાવવા માટે, કઈ અધ્યાપન નિષ્પત્તિ ભણાવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે એ તો જાણવાનું જ છે, પણ એ પદ્ધતિથી કયું કૌશલ્ય વિકસે છે બાળકમાં એ પણ જાણવું જરૂરી છે. તો અહીંયા એ પ્રશ્ન છે. લેખન કૌશલ્ય વિકસાવવા માટે, સર્જનાત્મકતા અને ટીકાત્મક વિચારસરણી, માત્ર યાદ રાખવાની ક્ષમતા કે નોંધ લેવાની ક્ષમતા? ચલો, બ્રેઇન સ્ટ્રોમિંગ શેના માટે થાય? તો ભાઈ અહીંયા એની સર્જનાત્મકતા અને એની વિચારસરણી વિકસે. એ ટીકા પણ કરી શકે, ક્યાંક બોલી પણ શકે. બધે હા ના કરવાની હોય. ચલો એના પછી અહીંયા આપણું આજે 30 જ પ્રશ્નો હતા. તો અહીંયા બુકબર્ડ જે આપણી યુટ્યુબ ચેનલ છે, ટેટ ટાટ એઆઈ બાય બુકબર્ડ, આ આપણી ચેનલ જે યુટ્યુબ ચેનલ છે એને આપણે સબસ્ક્રાઇબ કરી લેવાની છે, જેના ઉપર અત્યારે દરરોજ તમે રાત્રે જોઈ શકો લાઈવ સેશન આવી રહ્યા છે. ત્યાં ટેસ્ટ સિરીઝો, પદ્ધતિશાસ્ત્રને લગતા લેક્ચરો, અલગ અલગ કન્ટેન્ટ આપણે ત્યાં ભણાવી રહ્યા છીએ. તો જે પણ મિત્રો ટેટ 1ની તૈયારી કરી રહ્યા છે એ તમામ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી કરીને નવા જે વિડીયો અપલોડ થાય, લાઈવ સેશન કે વિડીયો, એ તમે સરળતાથી તમને નોટિફિકેશન મળી જાય અને તમે ચૂકો નહીં, દરેક વિડીયો જોઈ શકે. તો તમામ મિત્રોનો આભાર. થેન્ક યુ. ફરીથી આપણે નેક્સ્ટ સેશનમાં પદ્ધતિશાસ્ત્રને લગતા કોઈ બીજો જ વિષય લઈને મળીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.